નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। સમગ્ર દેશમાં હાલ લોકસભા ચૂંટણી 2024ની ચર્ચા ચાલી રહી છે, ત્યારે વડોદરામાં લોકસભા 2024ની ચૂંટણીની સાથે સાથે વાઘોડિયા બેઠક પર વિધાનસભાની ચૂંટણીની ચર્ચાઓ પણ ચાલી રહી છે। વાઘોડિયાથી કોણ હશે ઉમેદવાર તેની પર જ્યારે ચર્ચા ચાલી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તો અગાઉથી જ અપક્ષમાંથી રાજીનામું આપી, એટલે કે અપક્ષમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉમેદવાર જાહેર જ કરેલા છે। આ જાહેરાત ટૂંક સમયમાં થઈ પણ જશે ઓફિશિયલ રીતે, પરંતુ ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સામે કોણ હશે ઉમેદવાર, કોંગ્રેસ તરફથી કોણ ઉમેદવારી કરશે, આ મુદ્દો ચર્ચામાં છે। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના જ 6 વારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસ પાસેથી ટિકિટ માંગી છે, એટલે જે રાજકીય જે અદાવત છે તેનું હાટું વારવા માટે કે એનો બદલો લેવા માટે મધુ શ્રીવાસ્તવ હવે કોંગ્રેસ પાસે પહોંચી ગયા છે। મધુ શ્રીવાસ્તવે જ્યારથી જ પેટા ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી જ તેમને આ વાત કહી દીધી છે કે તેઓ ચૂંટણી લડશે, અને જો કોઈ પાર્ટી તેમને ટિકિટ નહીં આપે તો તેઓ અપક્ષમાં પણ ચૂંટણી લડશે। મધુ શ્રીવાસ્તવે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીની સામે ચૂંટણી લડવા જઈ રહ્યા છે, એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સામે મધુ શ્રીવાસ્તવ ઉમેદવારી કરશે તે સ્પષ્ટ છે, પરંતુ હવે તો તેઓ સામે ચાલીને કોંગ્રેસ પાસે પહોંચી ગયા છે, અને ત્યારથી જ આ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું મધુભાઈ શ્રીવાસ્તવ કોંગ્રેસ પરના ચિહ્નથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે, મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસ ટિકિટ આપી રહી છે કે પછી મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડશે। આ ચર્ચાઓ ચાલતી હતી, તેની વચ્ચે જ મધુભાઈ શ્રીવાસ્તવ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મળવા પણ પહોંચી ગયા હતા, અને મળતી માહિતી પ્રમાણે શક્તિસિંહ ગોહિલે મધુ શ્રીવાસ્તવને જણાવ્યું છે કે તમારી લાગણી અને માંગણી અમે ઉપર લેવલ પર પહોંચાડીશું। જે લોકો ટિકિટ નક્કી કરતા હોય છે, જેમની પાર્લામેન્ટરી બોર્ડ છે, તેમાં આ વાત મૂકવામાં આવશે, અને ત્યારબાદ નક્કી થશે કે વાઘોડિયાની સીટ પર કોને ટિકિટ મળે છે। એક તરફ વાત એ પણ સ્પષ્ટ છે કે કોંગ્રેસ પાસે એમ પણ ઉમેદવારોની અછત હોય છે, તો તેવામાં કોંગ્રેસ મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપી પણ શકે છે, પરંતુ જો કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો ફરી એકવાર વાઘોડિયા વિધાનસભાની બેઠક પર ત્રિપાખીયો જંગ જોવા મળશે।